હા હા થઈ જશે, ટેન્શન નહીં લો તમે. હા, અરે શા માટે ચિંતા કરો છો? હું બેઠો છું ને. રાજ, હા હા, કંઈ વાંધો નહીં. હા, કરાવી દઈશ, કરાવી દઈશ. હા, સારું, ચાલો મળીએ. કરું ફોન તમને થોડી વારમાં. હા હા, બોલો શું કામ હતું? રાજ જરા પ્રેમથી તો પૂછ કે બા શું કામ હતું. આ રીતે વાત કરાય? હું માં છું તારી. હા બોલો, શું કામ હતું? હું એમ કહું છું, તું આમ બોલો ને. નહીં જો, મને બીક લાગે જ તારી. લે, અરે હું તો ખાલી વાત સાંભળવા આવી હતી કે તમારે શું કહેવું છે. કોને? માં દીકરાની વાતમાં હું સાંભળવાનું હોય? લો, એમાં શું થઈ ગયું? હું પણ ઘરની સદસ્ય જ છું ને. તમારા લોકોની વાત સાંભળી લઉં તો કઈ થઈ જવાનું છે? કોને ભાઈ? જો સાચી વાત છે ભાભીની. તમે શું કામ વાત કરતા ખચકાવ છો? તમારે કંઈ એવું કામ છે કે એને એ વાત જાણવાની ન હોય? એ પણ આ ઘરના સભ્ય જ છે ને. બોલો શું કામ હતું ફટાફટ, મારે લેટ થાય છે. બોલો. રાજ, હું એમ કહું છું, આ તને ખબર છે ને આજે તારા બાપુજીનો જન્મદિવસ છે, તો હાલો ને આપણે બધાય બહાર જઈએ. અરે કેવી વાતો કરો છો? હવે ઉંમર છે એનો જન્મદિવસ મનાવવાની. હવે કાંઈ નાના છે તો ઉંમર જન્મદિવસ મનાવવાનો હોય? ઉંમર નાની હોય કે મોટી હોય, પણ આ એક જ દિવસ તો સારો આવતો હોય તો આપણે એને ઉજવી ન શકીએ? અમે એમ તો કહેતા નથી કે અમને કંઈક પિક્ચર બિક્ચર જોવા લઈ જાઓ. બસ આપણે બધાય બહાર જઈએ, હરીએ ફરીએ ને મોજ કરીને ઘરે આવીએ. જો આ ઉંમરે બાને મોજ કરવી છે. જો અહીંયા રૂપિયાના ઠેકાણા નહીં હોય, આપણે કેમ કેમ હેન્ડલ કરતા હોઈએ, ઘર કેમ ચલાવવાનું હોય, એ નથી જોતા ને મોજ કરવી છે. જો એટલે જ કહેતી હતી, મા દીકરાની વાતમાં તારે કાંઈ વચ્ચે બોલવાની જરૂર હતી? તારા બે પગ લઈને અમે જાય છીએ. અરે તો પણ દીકરાની વાત સાંભળી લો. એ હું કહે ને એ સાંભળી લો. એ તું કહેતા જો તમે લોકો અમારા બે વિશે બોલતા હોય એટલે પછી એ હારું બોલવાના જ નથી. જુઓ બા, મારી વાત તમે સાંભળો. આ છે ને અત્યારે મોજ શોખ કરવી હોય ને તો પહેલાં કંઈક કમાવવું પડે, કંઈક ભેગું કરવું પડે. આ અમે બંને ભાઈઓ છીએ, હે, આ ભાભી છે, પછી મારી વાઈફ છે, એના કોઈ શોખ અમે પૂરા કરી શકતા નથી, કારણ કે તમારામાંથી ઊંચા જ નથી આવતા. અમારા પપ્પાએ તો કંઈ ભેગું કરી રાખ્યું નથી, ગામની સેવા જ કરી છે, સલાહો દીધા કર્યા છે, અનુભવ બહુ છે એની પાસે, પણ બે પાંદડે થયા નથી. બેટા હવે રિટાયર થઈ ગયા છે તો હવે એનો સમય એ નથી સરખો જતો, તો પછી હવે ઈ ઘરે બેઠા બેઠા કંટાળતા હોય તો આપણે એને બહાર લઈ જઈએ એમાં વાંધો શું છે? લો બોલો, રિટાયર થયા તો હું પોટલો લઈને રિટાયર થયા? શું છે આપણી પાસે એટલું બધું? રિટાયર થયા તો એમણે કઈ ભેગું તો કર્યું નથી. આટલા સમયથી ખબર નહીં હું નોકરી કરીને હું નહીં, એક સારું. રૂપિયો બચાવ્યો નથી. બહુ સરસ, તું તો આજકાલની આવેલી છે. અને તું એમ કહે છે કે બાપાએ હું કર્યું અને હું નથી કર્યું, મજૂરી જ કરીને આ કર્યું ને તે કર્યું. તને યાદ છે તારે ઓલી ફટફટિયું તારું લેવાનું હતું તો એણે એની એફડી તોડાવીને તને ફટફટિયું લઈ આપ્યું અને તોય તું એમ કહે છે કે અમારા માટે કાંઈ કર્યું નથી? બીજી વાત, ભલે એ ઓછું કમાતા હતા, તમને કોઈ દી ભૂખ્યા નથી રાખ્યા, કપડેથી ઉઘાડા નથી રાખ્યા, બધુંય તમને દીધું છે, પણ તમે છે ને બધા અસંતોષી છો. મા બાપ ગમે એટલું આપે ને તમને કાંઈ મજા જ નથી આવતી. કેવી વાત કરો છો? આ જે બધું કર્યું ને તમે લોકોએ એ તમારી ફરજમાં આવે ને એ કર્યું, એમાં સંભળાવવાની શું જરૂર? અને એમે બાપુના છે ને હાથ તાત્યા ચાલે છે તો હજી એ કંઈ કામ મળતું હોય ને તો કરી લેવાય, તો 5-25 ની મદદ તો થાય ઘરમાં. બરાબર વાત છે ભાભીની, 100%. બહુ સરસ, બહુ સરસ. લ્યો, બાપાના હાથ પગ ચાલે છે તો હજી કરી શકે. એણે શું કર્યું છે? તો બાપાના હાથ પગ આ ઉંમરે હાલે? તમારા મા બાપના હાલતા હતા? એમ કહે છે કે એ તો એણે કર્યું, એ બાપની ફરજ હોય, તો કેમ દીકરાઓની કોઈ ફરજ જ નથી બાપને મા બાપ માટે? હા તો હમણાં ઘણા સમયથી આ બાપુજી ઘરમાં છે અને તમે કઈ કામ કરતા નથી, તોય અમે તમને લોકોને બધું સોંપતું ખાવાનું નથી આપતા? શું આપી દો છો? શું આપી દો છો? રોટલો ને શાક સિવાય ને અમે પકવાન માગતાય નથી, અમને જોતાય નથી. અને હવે છે ને તારા બાપને આ જો બીપી ને ડાયાબિટીસ આવ્યું છે, બિચારા હાલીએ નથી શકતા, અને તું હજી એમ કહે છે કે હવે એ નોકરી કરવા જાય? મારી વાત તમે સાંભળી લો. આ બધું કરવા માટે છે ને પહેલાં બધું ભેગું કરી રાખવું પડે, અને મારા બાપાએ કાંઈ એટલું બધું અમને આપી દીધું, ફટફટિયું લઈ દીધું, કાંઈ એહસાન નથી કરી દીધો. એ બાને અમે તમને ખવડાવીએ છીએ ને બધાને અત્યાર સુધી. ને તમે શું કીધું? રોટલો ને શાક? તો ઘરમાં જે બને ને બધા એ જ ખાય છે. કઈ તમારા માટે રોટલો શાક ને અમારા માટે પકવાન નથી બનતા. બસ બસ હો, જો ભલે મારી ઉંમર થઈ, હજી આંખ અને કાન બે હારા છે. મને એ દેખાઈશ કે હાજે મહેન્દ્ર ચાલો ને ઘરમાં કંટાળો આવે, છાંટો મારવા જાય, ન્યા જઈને પછી ઓલા કોઈક ઓલા રોટલામાં કંઈક આમ પીરસેલું હોય ને એવું ખાઈને આવો છો. અને એ મેં જોયું છે કે એણે હંતાડીને આઈસ્ક્રીમ લઈ આવે છે ને તમે ઉપર બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાવ હવે છો. એ અમારે જે કરવું અમે કરશું, અમે કમાઈને અમે ખાઈ છે ને. આમ જો ભાભી, ના, એની ના. હારે લપ કરવાનો કોઈ ફાયદો. તમે તમારું કામ કરો, જાઓ.
અને આમ જો મારા પપ્પાનો બર્થડે છે ને તો મારી રીતે હું એને ગિફ્ટ આપી દઈશ હો. મને યાદ કરાવવાની જરૂર છે, મને બધી ખબર છે. અને જરાક હારી એને ગમે એવી આપજે, પછી આવ છોતરા જેવી લઈ આવતો નહીં. જા આવે તું. એ તો જેવું છે ને વાયવું હોય ને એવું ઉગે. ખબર પડશે વાયવું એવું. પોતાને કમાવાની તાકાત નથી અને બાપને માટે બોલે છે બેશરમ. આવા છોકરાઓ કરતા તો ન હોય ઈ હારું. જીજ્ઞા, હા બોલો ને ભાભી. શું કરે? બસ તમે જોવો છો એ. જો મારે તને એક વાત કરવી છે. એક નહીં તમ તારે બે વાત બોલો ને. બોલો શું વાત કરવી છે? જો આજે બાપુજીની બર્થડે છે, તને તો ખબર જ છે. એટલે બા છે ને સવારથી મંડાણા છે કે બર્થડે પાર્ટી કરવા બહાર જઈએ, કશે ફરવા જઈએ, કશે જમવા જઈએ. હવે તું જ વિચાર કર, આ ઉંમરે આ લોકોએ પાર્ટી કરવી જ ને જલસા કરવા છે. મેં તો એવું સાંભળ્યું હતું ભાભી કે ઘરે પાર્ટી કરવાના છે અને ઘરે કોઈક મહેમાન આવવાના છે. ના રે ના, કોઈ ઘરે પાર્ટી પણ નથી કરવાની ને બારે નથી કરવાની. હા, આપણી પાસે કઈ એટલા બધા રૂપિયા ઉભરાય છે કે આપણે પાર્ટી રાખ્યા કરવાની? હમણાં બાપુજીની આવશે, પછી બાની આવશે, પછી કહેશે કે અમારી એનિવર્સરી આવી, તો હું આપણે ખર્ચા જ કર્યા કરવાના? માથામાં ધોળા એવા, પણ હજી આમ હરકત તો બધી જુવાનો જેવી કરે છે. વિચાર કર ને, હું બહાર ઊભી હતી, રાજભાઈ પણ હતા, અને આવીને કહે કે પાર્ટી કરવા જવું છે. આ ઉંમરે એમને તો શોખ તો જો. ગૌઢી ઘોડીને લાલ લગામ એની જેવું કર્યું છે એને કે છાના મહિના ઘેરે બેહો ને રૂપિયા કાંઈ હું ઝાડ ઉપર ઉતરે, પાર્ટી કરવા બેહે એટલે કોક તો મહેમાન ઘરે આવવાનું જ છે, એટલે આપણે ઢળવાના અને 12 રૂપિયા આપણા ખહાય નોખા. એ જ તો વાત છે. અમે લોકો એ જ સમજાવવાની કોશિશ કરી કે જો આ પાર્ટીને બધાના શોખ હોય ને તો પહેલેથી થોડું ભેગું કરીને અમને આપવું જોઈએ. કાંઈ ભેગું કરીને તો દીધું નથી, અને હવે એ લોકોને આવા શોખ ઉભરાય છે કે પાર્ટી કરવી છે ને આમ કરવું છે. બર્થડે તો જાણે નવાઈ નહીં આવી છે. આટલા વર્ષો શું કર્યું? પણ તમારે કહેવાય ને એને કે સારા મહિના મૂંગા મરો ને એને કે તમારી કોઈ ઉંમર છે? જાત્રા કરવાની ઉંમર છે, મંદિર જવાની ઉંમર છે કે ડિસ્કો કરવાની તમારી ઉંમર નથી, એટલે પાર્ટી કરવી છે એને કહીએ. મેં બધું જ કહી દીધું, અને રાજભાઈ પણ કંઈ બોલવામાં બાકી નથી રાખ્યું. તને ખબર કેટલું ઘણા બેઠા કે રાજને મેં બાઈક અપાવીને આને આ અપાવ્યું. હવે એમની ફરજમાં ન આવે? તમારી જવાબદારી હતી ને તમે બાઈક અપાવી ને તમે પૂરી કરી કે નવાઈ નથી કરી, કાંઈ ઉપકાર નથી કર્યો. એ જ તો કહું છું, દુનિયામાં કેટલાય મા બાપ બધું કરતા જ હોય છે, આવી રીતે ગણાવે નહીં. પણ આ તો આપણા સાસુ સસરા છે કે કોણ છે એ જ નથી સમજાતું. ના ના, લવબર્ડ છે, જુવાનિયા છે. આપણી તો ઉંમર થઈ ગઈ છે ને, આપણે તો ગૌઢા થઈ ગયા, એટલે આપણી એનિવર્સરીમાં કે આપણા બર્થડેમાં એવું કંઈ ન થાય. અને તમને ખબર છે હરીફરીને બસ એક જ વસ્તુ સંભળાવે ને કહ્યું ના કરીએ ત્યારે કે તમે તો બહાર હરી આવો ફરી આવો, અમારે ક્યાં જવું? અરે મને એ જ બધું કહેતા કે તમે લોકો રૂમમાં બેસીને આઈસ્ક્રીમ ખાઓ ને ચોકલેટ લાવો ને આ કરો. હવે અમારે લોકોએ આવા જવાનીમાં એવું બધું થોડું ઘણું તો રાખવું પડે કે નહીં રાખવું પડે? કે એમને પૂછીને કેવું કરવાનું કે અમે આઈસ્ક્રીમ ખાઈએ રૂમમાં બેસીને? ના ના, પૂછવાનું મમ્મી હું તમારા છોકરાની બાજુમાં બેસું, તમારા છોકરાની બાજુમાં હક કરીને શું એને કહીએ હું આઈસ્ક્રીમ ખાઉં, એવું બધું એને પૂછવાનું આપણે. એ જ વાત છે. મને તો એમ થાય છે કે ઓલરેડી આપણે આટલા બધા ખર્ચા હોય છે, ઘર ચલાવવાનું હોય છે, અને ઉપરથી પાછા આવા બધા લફડા. જો તને એ વાત કરશે જ, મને એવું લાગે છે, તો ચોખ્ખીને ચટ ના જ પાડી દેજે કે આપણે કંઈ પાર્ટી બાર્ટી રાખવાની કે કરવાની થતી નથી. હું તો ના પાડી દઈશ, પણ તમે જરાક મારા જેઠારે વાત કરી લેજો. તમારા દેરને તો હું સમજાવી લઈશ, જો કે મારે સમજાવાય નહીં પડે, એને ખાલી ઇશારો જ કાફી હોય. પણ મારા જેઠની તમને ખબર છે ને? ખબર છે. એ છે ને એ રહ્યા માવડિયા. માં કહે ને એટલું જ પાણી પીવે, એટલે મારી હાથે તો છે ને મગજમારી જ કરશે. તો એ સમજાવવાની કોશિશ તો કરીશ, નહીં તો આપણે બધા તો છે જ ના. એટલે ના, એ તો પત્નીના હાથમાં હોય છે. આપણા ઘરવાળાને માવડીઓ કરવો કે બાયડી વડીઓ કરવો, પ્રેમથી હાથ ફેરવતા જાવ વાતું કરતા જાવ ને તો આપણા ઘરવાળા આપણા જ છે, માની સામું જોવાય નહીં. પણ આ છે ને મારો સ્વભાવ એવો જ છે, એ જેવા તીખા છે ને એવી હું એવી જ છું. એટલે અમારે બેને છે ને થોડું હાલ્યા રાખે. ભાભી થોડીક છે ને એ જીભ ઉપર હાકર રાખો. ઘરવાળા પાસે ગમે એવો તીખો સ્વભાવ હોય, પણ જીભ ઉપર હાકર રાખીએ ને આપણે તો જ આપણો ઘરવાળો આપણી આંગળીના ઇશારા ઉપર નાચવા આવે, બાકી નો નાચે. મને લાગે છે કે આ બધું છે ને મારે મારી દેરાની પાસેથી શીખવું પડશે, એને વધારે નોલેજ છે. કાંઈ નહીં, શીખી લઈશ એ બધું. આવજો, તમને બતાવીશ પ્રેક્ટિકલ. શું તું પણ કાંઈ નહીં, તું કામ પતાવ, હું રસોઈનું પતાવ. હા ને? હા. એ ભગવાન, તમારો જન્મદિવસ તમને મુબારક. હું તો કાંઈ નથી આપી શકતી, પણ આ તમારા દીકરાએ તમને ભેટ આપી છે. આ તો પહેરેલો હોય એવો શર્ટ છે. હા, આ તમારો 4 વર્ષ જૂનો છે.
તમારા દીકરાએ આપ્યો છે અને મેં એને એમ કીધું તારા તારા પપ્પાનો આજે જન્મદિવસ છે ને તું એક એને નવી વસ્તુ ન આપી શકે? તો મને કહે છે, મારે પૈસાની તેવડ નથી. મેં કીધું તું એક કામ કર, કોઈ દી અમે ક્યાંય ગયા નથી, ખાલી બધાય ભાઈઓ મળી, બેઉ ભાઈઓ મળી અને અમને હોટલમાં લઈ જાઓ ને તો અમે બેઉ જણા કંઈક થોડું થોડું ખાઈ. તો કે ના હો, હોટલની તો વાત જ ન કરતા, અમારી પાસે પૈસા જ નથી. હા શું કહું, આ છોકરાઓ નાના હતા, મારી ને તમારી પાસે તેવડ નહોતી, તો જો રૂપિયો ભેગો કરીને એ લોકોને આપણે કંઈક ભાગ લઈ દેતા, નવા લુગડા લઈ દેતા. અને આજે એ લોકો સારું કમાય છે તો એ તમારા માટે બુસ્કોટ સારો નથી મળતો? અરે આ બાયુના જન્મદિવસ આવે, છોકરાઓના આવે તો એ કોઈને તાણ નથી નડતી. આ બાપનો જન્મદિવસ આવ્યો ત્યાં ઘરમાં તાણ ઊભી થાય છે. હા, ઓલી જીજ્ઞાને હમણાં જો સોનાની વીંટી કરાવી દીધી, તો પૈસા ક્યાંથી આવ્યા? અને એક બાપ માટે 200 રૂપિયા નથી એક બુસ્કોટ આપવા માટે? ઠીક છે, હવે આપણા પર વીતી જ છે, ભોગવવા વગર છૂટક્યો નથી. આપણે દીકરાઓને પણ શું કહેવાના, અને કહીએ તો હામાં થવાના છે. એટલે હવે તો છે ને મૂંગા મોઢે જે થાય ને એ જોયા કરવાનું. મને તો એમ લાગે છે કે આપણે જ આપણા પગ પર કુવાડી મારીશ. કેમ આપણે આપણા પગ પર કુવાડી મારી? એક ઈંટ ભેગી કરીને આપણે મકાન કર્યું અને એ છોકરાઓને દઈ દીધું કે હાલો આપણે હયાતી છે ને આપણે જીવીએ ત્યાં દઈ. હું કાંદો કાઢ્યો? ના, આપણે આપણા પગ ઉપર કુવાડો નથી માર્યો, આપણે આપણી ફરજ નિભાવી છે. એ લોકો ફરજ ચૂકી ગયા છે. ચૂકી ગયા છે, પણ અત્યારે તો દુઃખી થવાનો વખત કોને આવ્યો? મારે ને તમારે ને. વાત સાચી છે, પણ મનમાં બહુ નહીં લેવાનું. મેં કીધું એમ, કારણ કે જો આપણે બોલીએ તો કાંઈ એ લોકો કાંઈ સુધરવાના નથી. એટલે સામું બોલીએ તો એ સામા બોલે. એ કરતાં જે થાય ને એ શાંતિથી જોયા કરીએ અને બટકું રોટલો ખાંડ પડ્યું રહેવાનું. કારણ કે આપણામાં પાવર તો નથી કે એ લોકોને સીધા કરીએ શકીએ. ને હજી એ યાદ છે, આપણો મહિલો નાનો હતો અને નિહાળમાં બધાય જન્મદિવસની કંઈક પેન્સિલ ને રબર ને એવું બધું ભેટ આપતા, તો એણે જીદ કરી હતી કે મારે આ વખતે મારા ક્લાસમાં બધાયને દેવું છે. મેં એને સમજાવ્યું તો બટા આપણી પાસે કાંઈ નથી. મને કે ના મારે તો દેવું જ છે ને, તો હું હવેથી નિશાળે નહીં જાઉં. અને તમે ઓલા ભેગા કરેલા થોડાક રૂપિયા હતા ને એમાંથી લઈ આવ્યા ને એને નિહાળમાં ભેટ આપવા માટે આપ્યા. આ બધું એ લોકો ભૂલી ગયા. સમયનું કામ કરે છે, આપણા હાથની વાત નથી. તો દુઃખી થવું જરૂરી છે, પણ હવે દુઃખી થઈને કંઈ ફાયદો નથી. સમય જેવા સમયમાં જીવડાવે ને એવા સમયમાં જીવી લેવું પડે. મને હવે તો એટલી ખબર પડે. તમને એટલી ખબર પડે ને, મને તો અફસોસ થાય છે કે તમે આટલા ભોળા રહ્યા. હું કામ થોડું રહેવું પડે? થૂક ઉડાડીને કંઈ ફાયદો છે? એના કરતાં મેં કીધું એમ ભોળા બનીને જીવન જીવી જઈએ. બાકી જો બોલવા જઈશું તો કદાચ વૃદ્ધાશ્રમમાં જવાનો પણ વારો આવે. એક આ મકાન જો હજી આપણે એ લોકો ન દીધું હોત ને તો પગ પકડતા આવત. આપીને આપણે જ ગુનો કર્યો. હાલો, કોઈ તમને કાંઈ આપે કે ન આપે, ક્યાંય લઈ જાય કે ન લઈ જાય, પણ હાલો હું તમને આજે બહાર લઈ જાઉં. અને છે ને કોઈને કહેતા નહીં, થોડા કરીને મેં થોડાક ભેગા કર્યા, તો આપણે બેઉ જણા જઈને ગાંઠિયા સાનો નાસ્તો કરી આવીએ. હાલો. એ મારા રામ. સલાઓને કોઈને કંઈ કદર જ નથી. હું છે આમ કેમ એકલો બડબડે? તો શું કરું? એક બિઝનેસ ડીલ હતી, હા, સાલી ડીલ હાથમાંથી જતી રહી. જાય જ. મેં તને કેટલી વાર કીધું છે કે ગમે એ તમારે ધંધો કરવો હોય તો પહેલાં એમાં અનુભવ કરો. તમને હવે આમ
દાદર ચડવાની જ ટેવ નથી ને સીધો ડુંગરો ચડવા જાવ તો શું થાય? વાહ ભાઈ વાહ, જાણે પોતે તો જિંદગીમાં તીર મારી દીધી એવી વાત કરે છે. આ તમે તમારી જિંદગીમાં શું કાંઈ કર્યું છે અત્યાર સુધીમાં? હા, તે મને સલાહ આપો છો તમે? જો મારી જિંદગીમાં મારાથી કાંઈ નથી થયું, પણ મારા અનુભવથી ઘણા લોકો લાઈન પર આવ્યા છે. આ ગામની સેવા જ કરી અત્યાર સુધી, આ પોતાના માટે કાંઈ કર્યું નથી. એક સારો એક આશરો નથી બનાવી ગયા. ઇલાભાઈ, એ તો નસીબના ખેલ છે. બાકી માણસ જો અનુભવી હોય ને, ભલે એની પાસે કાંઈ સંપત્તિ ન હોય, પણ કોઈ પણ માણસ સલાહ લેવા આવ્યો હોય ને તો એને હાસો માર્ગ મળે. માર્ગને હું ધોઈ પીવો છે? બે પૈસા ભેગા કર્યા હોય ને તો ભવિષ્યમાં કામ લાગે. અત્યારે છોકરાઓને વેઠ કરવી પડે છે ને, કરવી ન પડે. જો જિંદગીમાં તમે કાંઈ કર્યું હોત ને તો, પણ પોતે તો કાંઈ કર્યું નથી અને સલાહ દીધા કર્યા ગામને. તો હવે તારામાં એટલો બધો પાવર છે તો કરીને ભેગું એમ વાતો કરીએ કાંઈ ન થાય. એ તો કરી હજુ કાંઈક તો કરીને જ બતાવે. તમારી જેમ જિંદગી છે ને, હું આવી રીતે આમ ધૂળમાં મેળવીને રાખું. તો શું છે, હજી સુધી કાંઈ ટાંકો બાજ્યો નથી. બસ આમનામ પાવર કરવો છે ને સીધા સડો ને પાછા એ ઉપરથી ખપ બધીને આવો હેઠા. હજી મારા 30 જ થયા છે. આ તમે છે ને 60 પૈગા છો. આ 60 વર્ષમાં તમે કાંઈ ઉકાળી નથી દીધું. અહીંયા તારે હવે 30 થયા હતા, 30 જવામાં કંઈ વાર નહીં લાગે. યા 30માં હું છે ને સિક્કો મારી દઈ, તમે જોવું જોઈ લેજો. પોતાને તો કંઈ કરવું નથી ને બીજાને બસ સલાહ દીધા કરવી છે. કાંઈ ન થાય બેટા, પહેલું પગથિયું ચડો, પછી બીજું ચડો, સીધો ઠેકડો મારીને ચડો ને એટલે સીધા આવો હેઠા. એમ નહીં, આ સલાહ મને દો છો ત્યાં તમને લાગુ નથી પડતી? તમારે એક એક પગથિયું નહોતું ચડાતું? તમે તો મરણફાલ તમે ભરી છે ને, તમે હેઠે એટલે જ પડ્યા છો એવું લાગે મને. એલા ભાઈ, મારી પાસે છે ને એવી કાંઈ તેવડ નહોતી કે હું ધંધામાં આગળ વધી શકું, એટલે હું સાનો માનો જ બેસી ગયો. તારી જેમ આમ ઠેકડા મારવાનું નથી શીખ્યો. તો હું મારે સાનું મનું બેસી જવાનું? આ તમે કાંઈ કર્યું નહીં એટલે મારે કાંઈ કરવાનું નહીં. એલા ભાઈ, હું તને એમ નથી કહેતો, પણ હું કહું ને એ રાહે તું હાલ, એ ધંધામાં તું અનુભવ મેળવ, પછી આગળ વધને તો સક્સેસ જા. આ તમે જેમ હાલ્યા એમ હું હાલી ને તો હું તમારી જેમ કાંઈ ઉકાળી નહીં શકું. આમનામ જિંદગી વહી જાય મારી, તમારી જેમ મારે ધોળા આવી જાય. સારું, તો તને ઠીક લાગે એમ કર, હું ક્યાં કહું. તો પછી તારા દિવસો છે ને મારી જેવા જ જશે. મેં જેમ એમનામ જીવન પૂરું કરી નાખ્યું એમ તારું પણ પૂરું થઈ જશે. હા, પોતાને કાંઈ કરવું નથી ને પોતે કાંઈ કર્યું નહીં. બસ અમને શીખવાડવું છે કે આમ કરો ને તેમ કરો. અમે તો તમારી સલાહ લેવા બેસીશું ને તો અમને તો એમ લાગે છે કે અમારે છે ને ગામમાં તમારી જેમ ભીખ માગવાનો વારો આવશે. ભિખારી જેવી હાલત કરી નાખી જાય, ભિખારી જેવી હાવ. નથી કોઈ શોખ પૂરા થતા, કે નથી કાંઈ લેવું કાંઈ લઈ શકતા, કે નથી બે પૈસા જાય વાપરી શકતા. બસ આ મૂછુંને વળ દેતા આવડ્યું, આમાં વળ દીધા કરે, જાણે ગામને બતાવવાનું હોય એમ. હા, તો તમે તમારી રીતે હાલો. હું જોઉં છું કે તમે કેવા આગળ વધો છો, આગળ વધીને કેવા ખાબકો છો. નહીં ખાબકશું નહીં અમે, તમે તો જોવું જોઈ લેજો. હું છે ને આમ 5 માણા વચ્ચે નામ ન બનાવું તો મને કહેજો. તમારી જેમ છે ને હું જિંદગીને આમ હાવ આમ રત્તીના ભાવે નહીં વેચીને રાખી દઉં. તો છે ને હું જીવતો હો ને ત્યાં ક્યાંક કરજો, એટલે હું જોતો તો થાવ કે વાહ, મારા દીકરીએ કીધું તો એ કરી બતાવ્યું. તમે છે ને ગર્વ નહીં લઈ શકો, કારણ કે તમને અફસોસ થાય અમે કંઈક કરશું ને તો. એવું નથી બેટા, દીકરો આગળ વધતો હોય તો બાપને ખુશી ન થાય. આ તો મને એ વાતનું છે ડર કે ભાઈ અમે કહીએ એમ તમે નથી કરતા અને આ આપણી ગાડી પાટા પર નથી ચડતી. એટલે આ તમારે વિચારવાનું હતું. આ તમે છે ને કંઈક એવું કામ કર્યું હોત ને તો અમને ગર્વ થાય, પણ અમને ગર્વ નથી થતો. અમને તો અફસોસ થાય છે કે અમે છે ને આ તમારા સંતાનો થઈને જન્મ્યા. કાંઈ નહીં, તો તમે એવા કામ કરો કે જેથી કરીને તમારા દીકરાઓને ગર્વ થાય. બરાબર? હા, એવું હું તો કરીને જ બતાવી. મારા છોકરાને મને કહેવાનો મોકો નહીં મળે કે તમે બાપે કાંઈ કર્યું નહીં એમ. અમે તો ગામને કંઈ નથી શકતા. માવતર રહ્યા ને તમે, એટલે અમારે કોઈને કહેવાય તો નહીં કે અમારા બાપે અમારી માટે કાંઈ ઉકાળ્યું નથી. બસ જિંદગીમાં બધાને સલાહ દીધા કર્યા ને બધાની સેવા જ કર્યા. ઘરની સેવા કાંઈ કરી નહીં પોતે. કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી ને પાછો કે માવતર છો તો કાંઈ કહી ન હોય કે કાંઈ નહીં. હું જીવું છું ને ત્યાં કરીને બતાવ્યું, એટલે હું જાઉં તો મારા આત્માને શાંતિ થાય કે મેં કીધું એમ મારા દીકરીએ ન કીધું, પણ એની રીતે તો એની રીતે આગળ તો વધ્યો. એ તો વધીને જ બતાવી. તમે જોયા કરો તમારે. હું તમારી જેમ છે ને અમારી જિંદગીને પાણીના ભાવે કે પાણીમાં હાવ જવા નહીં દઉં. કાંઈક કરીને ન બતાવું તો મને કહેજો, યાદ રાખજો તમે. અને તમે છે ને કાંઈ કર્યું નથી એ વસ્તુ યાદ રાખજો અમારી માટે. મહિલા બે ઘડીક નીકળ્યું નથી થતું, બસ સીધો જ રોકી લે, ટોક જ કરે. બહાર જતા હોય છે ને ટોકાય નહીં. આ તો તમે તમને શીખવાડ્યું છે. હું કામ ટોકો છો? એનું કારણ છે તમે કોઈ દી આવીને પૂછ્યું મમ્મી પપ્પા કંઈ જોઈ છે તો લેતા આવીએ,
પણ નહીં, નીચી મુંડી કરીને જવાનું અને ઉપર મુંડી કરીને આવવાનું, એટલે રાતે બાયડી દેખાય પણ બપોરે મા બાપ દેખાય નહીં. તમારે હવે આ ઘરમાં શું જોતું છે? આ 70 વર્ષના બે થયા છો, 3 ટક ખાઈને પડ્યા રહ્યો નિશાના મને. ઠીક, તું કેટલાનો થયો? 35નો. 35નો. 35 પછી તું તે થવાનો ને 75નો ને 70નો. અમારે નથી થવું, અમારે જરીએ 70નું નથી થવું. ઠીક, તમારે ઘરડું નથી થવું, જુવાનીમાં વયું જવું છે. હા, અરે મારો ભગવાન કરે તમે હો વરાના થાવ, એટલે અમારા જેવા દિવસ આવે ને તો તમને ખબર પડે ને કે કેમ આપણા છોકરાઓ આપણને ધૂતકારે છે એમ. હા તો નિહાકા નાખો. હે આ શ્રાપ જ દેવાના છોકરાને, હારા આશીર્વાદ નહીં આપતા. શ્રાપ નથી દેતી, આ તો તમે અમારી હારે જેવું કરો છો ને એટલે અંદરથી બળતરા બોલાવે છે. બટા હવે જે હોય ઈ જોઈ તો ગુસ્સો આવે ને એટલે બોલી હા જવાય. તો અત્યારે એની બળતરા છે કે હો હા, કામ કહું, રોક્યો. કહું. બટા તારા બાપુની છે ને બીપીની દવા હાવ ખલાસ થઈ ગઈ, બિચારા 2 દિવસથી તો લેતાય નથી અને એને ચક્કર આવે છે. દવા લઈ આવ ને બટા આજે. હા શું કહું ને બા, જો તમને છે ને ખોટું લાગશે. પૈસા નહીં, પૈસા અરે મને ના, ખબર છે. ઓલી આમ જોવો મારે કાંઈ આમ નથી જોવો, જોવું. અહીં. હું 30 રૂપિયા જો, અહીં 40 રૂપિયા પડ્યા. અને ઓલી 500 ની બે નોટ 500 પડી ની છે ઈ ઈ તો અહીંયા મારે ભરવાના છે મંડળમાં. 1000 નો હપ્તો છે ને, મંડળમાં ભરવાના, બાયડી માટે લાવવાના પૈસા છે, હોટલુમાં જવાના પૈસા છે, રાતે આઈસ્ક્રીમ લાવવાના પૈસા છે, પણ મા બાપની દવા લાવવાના પૈસા નથી. પણ હવે આ ઉંમરે તમારે દવા પીને જાવું છે ક્યાં? ક્યાંય નથી જવું, ક્યાંય નથી જવું. પણ આ દર વખતે મારે માગવું કેમ પડે? અમે કાંઈ ભિખારી છીએ તો તમારી પાસે માગી માગીને કરીએ? આ તમે નાના હતા તો તમે કહેતા હતા કે મને પેન્સિલ લાવી દો, અમે જોતા તમારા હાથમાં નાની પેન્સિલ હોય ને એટલે બીજી 2 પેન્સિલ આવી જ જાય તમારી. એ તો છે ને અમારા છોકરા થાય છે ને એટલે ફાલ્ગુની કહેતી હતી કે આપણા છોકરાને કોઈ વાતની કમી નહીં આપણે થવા દઈએ. આ ઈ મહેનત ચાલુ છે એટલે અમે અમારા છોકરા માટે તો કરશું જ હો. કરશો જ, પણ મા બાપની આતરડી કકળાવી હશે ને એટલે તમે એ નહીં કરી શકો, એ નક્કી છે. એવું જરૂરી નથી. આ તો શું છે કે બીક દેખાડવાની વાતો છે બધી. એ તમને ખબર છે શાસ્ત્રોમાં લખેલું છે કે મા બાપને હાચવો તો જ તમારું સંતાન તમને હાચવે. એવું જરૂરી નથી હો કે આપણે આપણા મા બાપને હાચવીએ તો જ આપણા છોકરા આપણને હાચવે. આ બધી છે ને કિતાબી વાતો છે, ડરાવવાની વાતો છે આ બધી. જો મોટેથી બોલી બોલીને ખોટું સાચું કોઈ દી નથી થતું, એટલું યાદ રાખજે. ભલે અત્યારે હું ને તારા બાપુ તમને લોકોને કેમ મોટા કર્યા જ નહીં, અમારા બેના મન જાણે છે, પણ જતે દાડે જ્યારે તમારા એ દિવસ આવશે ને ત્યારે રોતા પાર નહીં આવે તમારો, એટલું યાદ રાખજો. સારું, ભગવાન કરે તમારા મોઢાના શબ્દો હાસા પડે. હાચા જ પણ હું છે ને, પડશે. હું છે ને એવો માણસ છું ને હે બા કે એ દિવસો છે ને મારી જિંદગીમાં હું આવવા નહીં દઉં. હં? સમજી ગઈ. અત્યારે તું મને પાકીટમાં 30 રૂપિયા બતાવેશ અને તું એમ કહે છે કે હું એ દિવસ નહીં આવવા દઉં. યાદ રાખજે 30 ના 30,000 કોઈ દી નહીં થાય તારી પાસે. તો 30,000 નો થાય તો કાંઈ નહીં, આપણે 3 લાખ થાય પણ એ તમારે હાટું નહીં હોય. અને હવે હું ત્યાં ઓલું હમણાં તમે કંઈ કહેતા હતા આ ઘરમાં છે ને ફાલ્ગુની હમણાં એક વાટકો તોડી નાખ્યો છે. મારા પપ્પા નવરાજ છે હમણાં, જોતો હોય તો કહેજો. તો એક કામ કરને, એ વાટકો જે તૂટ્યો જ નહીં એના બાપે આપેલો જ છે તો એને જ આપી દેજે ને. એનો બાપ ભીખ માગે ને ત્યારે એને કામ આવે. અરે પણ એના બાપને ભીખ માંગવાની જરૂર જ નથી. યાર કેવી રોડી રૂપાળી, આમ જો આઈસ્ક્રીમની મલાઈ જેવી મને બાઈ આપી. હા તો બીજું મારે એને તે થોડું બાઈને ધોઈ પીવી, ધોળા તો ગધેડાય હોય પણ ઘોડાની જેમ દોડતા શીખે ન શીખે. એટલે ઈ છે ને ધોળા જોઈને તું કઈ એમાં લપેટાઈ ન જાતો. અરે તમને હું કહું, આ એના બાપ છે ને એ કેટલો ગુણવાન છે. આ છોકરીમાં કેટલા ગુણ છે. આ હા હા, હું ફાલ્ગુનીની વાત કરું. આમ આમ જો આમ પાણી રેડું ને તો એ પાણી મીઠું થઈને હેઠું આવે હો. હા દેખાય છે, દેખાય છે હો. તારી બાયડીના ગુણ અને સંસ્કાર મને બહુ જ દેખાય છે. મારી સામે કેટલું બોલે છે એ તને તો અક્કલ જ નથી ને ખબર જ નથી. પણ યાદ રાખજે મહિલા, તારા છોકરાઓ આ જ રીતે તમારા બે સામે ન બોલે ને, તૂટેલા વાટકા લઈને ન મોકલે ને, મને યાદ કરજે. એ તમારી સામે જો બોલતી હોય તો આપણે છે ને બંધ થઈ જવાય. ના ના, આ સમયમાં હાહુ વહુ છે ને હાલે એવું જ પડે. વહુને નથી કહેવાતું કે મારી માં બોલે તો તારે સાંભળી લેવાનું, પણ તારે મને 70 વર્ષે શિખામણ દેવી છે કે મારી વહુ જે બોલે એ સાંભળી લેવાનું. હા તે સાંભળવું જ પડે ને. એ શરમ નહીં તો શરમ. હુકામ અમે લોકોએ તમને જન્મ આપ્યો એ ખબર નથી પડતી. હવે જન્મ તો હવે ઈ મારા બાપાને પૂછો કે હું કામ જન્મ આપ્યો. એને એમ છે કે છોકરા મોટા થઈને અમને હાસવશે, પણ બાપને તે થોડુંક છે ને છોકરા માટે કરવું પડે ભેગું. નીકળું છે ને કમાઈ કમાઈને ઉડાડી દીધું ને એવું ન હાલે. બિચારાનો
એક હાવ નાનો એવો પગાર હતો તોય તમને બંને જણે એણે એક લુગડું પહેર્યું છે ખાલી, અને એ રાતે હું ધોતીને હવારે એ પહેરીને જાતા, અને આ તમને લોકોને ભણાવી ગણાવીને મોટા કર્યા, યાદ આડો જોવા માટે. એ તો હવની લાયકાત પ્રમાણે હવને પગાર હોય, હા એ પ્રમાણે હોય. સારું બેટા, તને જે સારું લાગે એ કર, પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા દીકરાઓ મારી હારે જેમ વર્તે છે ને એમ એના દીકરાઓ એની હારે ન વર્તે. તો પછી તમે નનકા પાસેથી પૈસા લઈ લેજો હો, મારી પાસે દવાના પૈસા નથી. દવા વગર મરી જાશું, પણ હવે પૈસા નહીં માગીએ. જમરૂખ ખાવા છે પણ એકે વધવા નથી દીધા ઓલા બકરાએ. મારો બધા વીણી વીણીને ખાઈ જાય, કાસા હોત વીણીને ખાઈ જાય છે. ઓય ઉભા રહો ને ઘડીક, જમરૂખ એકાદું તોડી લો પછી વાત. સમરૂખ વાળી થામા. મને ખબર છે તમે મને બોલાવ્યો છે, પણ ઉભા રહો ને એકાદું હોય તો ને. લા ભાઈ નથી કાંઈ તે વધવા દીધું. રમણ એકેય નથી, એક છે પણ એટલે નાનું. હે તારી કરતા તો બકરા હારા હોય. આ પાંદડા છે હારું છે, અહીંયા વધવા દીધા જ તે. બધું વીણી વીણીને ખાઈ જાશો. આંધળા થોડા ખવાય, હું તો જમરૂખ ગોતતો, એ હાટો તો વાવી છે અમે, ખબર જ છે. ફૂલડા છે, ખાઈ જા ઉપર સડીને. એ હવે છોડો ને, તમારે કામ શું હતું? મને બોલાવ્યું શું કામ આવ્યું? કામ હમ. કામ તો છે. એમાં જમરૂખ છે ને, જમરૂખડી ઉપર રહ્યા નથી ને, હા. એમ મને એવું લાગે છે કે હવે આપણા બા બાપુજીને તે કાઢવા નહીં પડે ઘરમાંથી. ઘરમાંથી કાઢવા પડશે? હા એટલે કે નોખું થઈએ ને, આપણે બે વિચાર નથી કર્યો. હા એ તો મને ખબર છે વાત. પણ જમરૂખની જેમ તું લઈ જાય ને એમ ભેગા. એટલે આ નોખા થઈ એટલે મારી ભેગા રાખો એમ? નાનો જ રાખે. એ ભાઈ, એ મોટાની ફરજ આવે પહેલા, મોટાની પહેલા ફરજ આવે, કારણ કે બધા હક મોટા પાસે હોય, સમજાણું? એટલે તમારી પહેલી ફરજ તમારી આવે, અને મને તો કહેતા જ નહીં હો. મારે તમારે ખબર છે ને મારી બાઈનું મેળ જ નહીં આવી. તમે રાખો ભાઈ. તારી બાઈ જેવી હોય એવી મને ખબર છે, પણ મારી બાઈ તો છે ને ભાઈ હસોડીની આમ અડી ડાઘ પડે એવી છે. મારે તો એ કામ જાજુ થાય, ઈ મેળ જ ન આવે, નહીં મેળ આવે મારે. એટલે હું કે તમે બધું મારી માથે થોપી દેવાનું એમ? તા જો દુનિયામાં જોઈએ જા, નાનો છોકરો ઈ જ મા બાપને હાસવે. રહેવા જ આવા ખોટા દ્રષ્ટાંતો આપી અને મારી માથે છે ને આમ બોજ ન નાખો. સાના મના તમે છે બોજ ને- નહીં, આપણે છે ને હારા. લે આવો આવો અશોકભાઈ આવો. આવો આવો. મેં થોડીક વાત સાંભળીને મેં કીધું જાવ એમ. હું? અરે, મારા બાન મારા બાપ ક્યાં છે એ તમને ખબર છે ને? વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતું. બરાબર. તો પછી આમ જો હવે આ ભાગલા ન પાડી દેવાય, એને નોખાઈ ન પડાય, એનું પોટલું વાળી. આમ જો ભાઈ, અમે હાવ એવા નથી હો કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. બે ભાઈઓ સહી જીવતાય સહી. આ નાનો છે ને ઈ મારો ભાઈ બહુ સારો છે, તને ખબર ન હોય છો? ખબર ન હોય? આ બહુ સારો માણસ છે. એ છે ને આગળ જો ઉપર ના પાડશે, પણ આગળ અમે અલગ થાવ ને પછી હું કહે ને ભાઈ આમ કરીશ ને મા બાપને તું લઈ જા તારી ભેગા, એટલે સીધો નાજ નહીં પાડે. બહુ સારો માણસ એ છે. ભાઈ એ આમ જુઓ, એ માખણ લગાડવાનું રહેવા દ્યો. એ ખોટી મારે છે ને મહાન નથી બનવું. અને આમ જો હું તમને સોખી વાત કરી દઉં, પકડી ખેમને ભાઈ અમારી વાત હાલે છે ને. આમ જો હું છે ને મા બાપને હાસવાનું નથી, તમે રાખો પડો છે. મારે મારી પાસે બીજો રસ્તો છે એલા ભાઈ. તો દેખાડ ને ભાઈ. અહીંયા છે ને ટેપ મૂકવાનું, વગાડવાનું મતલબ. હા હા. ભૂલો ભલે બીજું બધું એ 10 વાર વગાડવાનું. જો જે રોવા મળે એને રાખવાનું. તો મને તો રોવું હસોડું ન આવે. માણા કપાઈ જાય ને સામે હે તોય તે આને રોવું આવી જાય. જો જો ફાઇનલ. જો રોયો જો. નહીં એ ધંધા કાંઈ કરવા નથી ભાઈ. આ મને છે ને આ બધું ઇમોશન ગીત આવે ને મને રોવાઈ દે, એટલે પછી ખોટું રોવાઈ દે. હું તો ગીતમાં રોતો હોય તો કોઈક આ બધાને એમ થાય ખાસી મા બાપ હાટું રોવે એમ કરીને લપ મને હાલવી દે. મારે ધંધો કરવા નથી. તો તે એવું કર્યું હતું, ગીત વગાડ્યું હતું, તને રોવું આવ્યું હતું? હું રોવા તો મળ્યો, પછી બહુ દાંત આવ્યા. મેં કીધું રોવા આટલું આ ગીત વગાડું છું. આ ગાંડો છે ને એ ભાઈ. સમજો અમે બે સમજી લઉં. તું તારું કામ કરીને બાપા હું કામ બસ માગું. હા તો મેં કીધું હાલો તો સીતારામ. સીતારામ. અને હું કહું 15 તારીખે કાંઈક થોડાક 5,000 નો મેળ આવે ને. મેં એ વિચારતો પોઈન્ટ આવ્યો કેમ નહીં 5,000 વાળો? હે તારી દરેક વાતમાં એન્ડમાં 5,000 રૂપિયા જ કેમ આવે? આ તારે કોઈ દી 10,000ની જરૂર નથી પડતી? 5 ની જ પડે જ્યારે હોય ત્યારે. એવું નથી, તમારી જેવા છે ને 3-4 જણા છે, બધા પહેલેથી પાસ જ લો એટલે મળી રહે. 10 બાગું લો પડે. હારો હાવ લુખો જ્યારે આવે ને 2-5,000ની તો ગાળીઓ કરી જાય. અરે મોઢું એવું કરીને તો આપણને દઈ આવી જાય. પણ ઈ ખરી ઓલી વાતમાં તમે જરાક ધ્યાન દઈ દેજો. મા બાપને તમારે હાસવાના છે, આપણે નહીં હાસવું. હું નહીં હાચવું ભાઈ. હું નહીં હાસવું ભાઈ. એ તમારે હાસવા પડે, મારે કઈ હાસવાનું લપ તો પછી નથી. નોખું થવાનું કેન્સલ કરો ભાઈ. ચોખ્ખી જ વાત, નોખું થવું હોય તો મા બાપને તારે હાચવવા પડશે. હા તો કેન્સલ કરી નાખો. આપણે કાંઈ નથી પડી, આપણે કઈ હાસવાનું નથી. નોખું ન થવું કાંઈ નહીં. આ ભેગા રહીને ખાઈ પીને જલસા કરી. મારે જો તેલ લેવા જલસા હું કંટોલા કરે, જલસા હેના જલસા કરે. ભેગા હોય તો જલસા થાય. તો હારો ફર્યો જો સહી જ તે ને આપણે ક્યાં નથી મૂકતા. જ્યારે જવું હોય ને આપણને કોની રોકટોક છે કોઈની? નહીં એમ કોઈની રોકટોક હા, નહીં. આપણે એક નુકસાની છે મોટી કે આપણા બાપે છે ને કાંઈ આપણું ઉકાળ્યું નહીં.
હે નકરી ગામને સલાહ આપ્યા કર્યા ને સેવા કર્યા ગામની અનુભવ બહુ છે. મને મેં કીધું ને તો મને સલાહ એવી આપે કે આ મારી પાસે અનુભવ છે, બહુ કમાણો છે અનુભવનો ધોઈને પીવો છે. અનુભવ એટલે શું થાય ખબર? આ ભાવમાં રળવાનું જ નહીં, એનો મતલબ એમ થાય. હા તો એ જ થાય ને. એટલે બાપા એ છે ને એ અનુભવ ઉપર અનુસર્યા છે કે આ ભાવમાં કાંઈ વધારવું જ નહીં, છોકરા હોય આ ફોડા કમાય. અને મારે યાર પાછા મને તો સલાહ કેવી દેતા હતા ખબર છે? મને કે તમે કેવું ઉકાળો છો તો મેં કીધું મારા છોકરાને એવું નહીં થાય કે મારા બાપે એની માટે કાંઈ ન કહ્યું. જિંદગી કઈ સા થોડી છે તો ઉકાળી નાખવાની હોય, વાત કરે તે એને કઈ. હવે એ મારે શું કહેવું હોય, બાપ છે ને કાંઈ કહેવાય નહીં. જો હું તમને કહી દઉં ભાઈ, તમારે નોખા થવાનો પ્લાન હોય ને તો મા બાપને લઈ જાવ હોય તો નોખા થાય, નકર કેન્સલ. હું કહું સમજો હં. આ દર મહિને હું તને 5000 રૂપિયા આપે. હું 6000 આપી, મને ખબર તમે શું કહેવાનો હતો બાપાને હાસે ને મા બાપને. હું 6000 આપી તમ તાર મોટા. હે હું 6000 આપી દર મહિને તમારે હાસવાના, મને નહીં કહેતા. ઘડી વિચાર લ્યો, જે કરવું એ કરો. કરતા પાકો નીકળ્યો. આ છે ને તમારું બીપી ઘટતું લાગે છે, નહીં તો કોઈ દી આટલો બધો પરસેવો નથી થતો. એ ફાલ્ગુની, ફાલ્ગુની અહીંયા આવજે બટા. શું છે બા સવારમાં? બટા અમને બીપી ઘટી ગયું છે, જાને કંઈક ખાંડ કે એવું કંઈક લઈ આવ ને, ચોકલેટ જે પડ્યું હોય એ લઈ આવ ને મારો દીકરો. હા જા લઈ આવું. એ જલ્દી આવજે. કાંઈ નહીં થાય હો, તમને હમણાં સારું થશે, હમણાં સારું લાગશે. એ જલ્દી લાવજે, હમણાં આવી જશે હો. લાવ આ લ્યો. આ મહેન્દ્રને મેં કીધેલું કે દવા લેતો આવજે, અને બીપીની દવા પૂરી થઈ ગઈ છે, 2-3 દી થઈ ગયા, પણ જો એ લાવ્યો નહીં. આ તો મહેન્દ્રને શું કામ એકલાને કહો છો? આ આપણે રાજભાઈને પણ કહી શકો ને, એ પણ તો લઈ આવી જ શકે ને, એ પણ તો દીકરા જ છે ને. આ કઈ ઠેકો લઈ રાખ્યો છે મહેન્દ્રએ? આ તો મહેન્દ્ર બહાર જતો હતો ને, એટલે મેં કીધું તું વળતા દવા લઈ આવજે, અને દવાની કઈ એવી કિંમત છે નહીં, 50 રૂપિયાની પતીકડું આવે છે, તો 50 રૂપિયા એની પાસે ન હોય? નહીં હોય તો નહીં હોય. આ જ્યારે એને ધંધા માટે જરૂર હતી તો તમારી પાસે રૂપિયા હતા? નહોતા ને? આપેલા નહીં આપેલા ને? ઠીક, તો એનો બદલો લેશ બટા? કોઈ બદલો નથી લેવા બેઠું, પણ આ તમે કહો છો ને એટલે વાત કરીએ કે નહીં હોય પૈસા. ત્યારે તમે કેવું કહી દીધું તું કે પૈસા નથી અમારી પાસે? હા તો દવાના 50 રૂપિયા થાય, અને તમને જે જોતા હતા ને એ કઈ 8 કે 10 લાખ માગતો હતો. હવે ન હોય તો ના જ પાડે ને, અમે કઈ બેંક તોડવા જઈ? હા તો તોડવી જોઈએ ને. અત્યાર સુધી કર્યું હું કાંઈ ભેગું નથી કર્યું. રહેવા દે ને, મને તો થોડું સારું થઈ ગયું છે. સારું થઈ ગયું, પણ દવા વગર નહીં થાય. આવું તો તમને પછી થયા કરશે તો ઘડી ઘડી શું કરશું? એ વારે વારે દવા લઈ આવો, રિપોર્ટ કરાવો, અને બધું મહેન્દ્રને જ કહેવાનું હોય તમારે. ખબર નહીં બીજો દીકરો છે કે નથી. રાજને તો કોઈ દી કઈ કહેતા જોયું જ નથી મેં. પણ રાજ મને મળે તો નહીં, સવારે વહેલો વયો જાય ને રાતે મોડો આવે. મને દેખાય કોણ? મહેન્દ્ર. તો હું મહેન્દ્રને જ કહું ને. અને 2 ભાઈઓમાં આવા વદાડું કેમ કરો? બાપ તો એક જ છે ને તમારો. બાપ ભલે ને એક હોય, પણ એને દીકરા તો 2 છે ને. તમે આવું શું કામ કરો છો? બધું કામ મહેન્દ્રને હોપ્યા કરો. એ મારા કામ નથી કરતા. કેટલી વાર મારા કામ માટે મારે જાતે જવું પડે છે, અને તમારા બધા જ કામ કરવાના. દવા લેવા લઈ જાઓ, રિપોર્ટ કઢાવો, હોસ્પિટલ લઈ જાઓ. આજે બાને આમ થયું છે, કાલે બાપુને આમ થયું છે. તો નવરા બેઠા બેઠા તમે લોકો બસ આ દવા અને એમાંથી જ ઊંચા નથી થવાતું. બેટા માવતર હોય ને ઉંમર થાય તો પછી હવે નરમ ગરમ તો રહે શરીર, અને દીકરાને વહુ ન કરે તો બીજું કોણ કરે? કરે ને. આ બધા આશ્રમો ખુલ્યા છે ને, એમાં રાખે છે બધા, સારી રીતે જ રાખે છે. ત્યાં વયા જવાય, અને હવે તો બધા ફ્રીમાં રાખે છે. તો કેમ બેટા, તારા મા બાપને આશ્રમે મૂકી આવશો જ્યારે એવું થશે તો? મારા ઘરની વાત તમારે નહીં કરવાની હોય. કેમ? આ આપણા ઘરની વાત કરો. તું આ મા બાપની વાત કરે છે તો પછી હું તારા મા બાપની વાત કરું કે ન કરું? નહીં કરવાની. મારા મા બાપની વાત તમારે નહીં કરવાની. અને આ ઘરમાં અમે વહુઓ બનીને આવ્યા છીએ ને, તો આ ઘરમાં અમે કહેશું ને એમ જ ચાલશે. તમને કહેશું ને એવું જ કરવું પડશે. બેટા ઘર અમારું, માવતર અમે તમારા, અને તું કે એમ કરવાનું અમારે? હા તો કરવું પડે. વહુ લાવ્યા છો તો વહુનું માનવું તો પડે ને કે હાવ કઈ અમારે તમારા લોકોની સેવા ચાકરીમાં જ જિંદગી પૂરી કરી નાખવી છે. વાંધો નહીં બેટા, મારો ભગવાન કરશે ને કાલે તમે મા બાપ થશો પછી ખબર પડશે તમને, હમણાં નહીં પડે. હા, આવી જ બધી દુઆ આપો બેઠા બેઠા. મફતના રોટલા તોડવા છે ને, ઉપરથી આવી બધી દુઆ આપી છે. આ કોઈ આવી બધી દુઆ આપતું હોય? શરમ નથી આવતી આવું બોલતા? એ હો બેટા,
શાંત થાવ ને બેટા. માગી માગીને તમારી પાસે શું માગ્યું છે? દવા માગી છે ને ક્યાં બીજું કાંઈ તમારી પાસે બંગલા માગ્યા છે? એમ કરી કરીને કેટલું માંગી લીધું છે. આજે દવા લાવવાની જ, કાલે પાર્ટી કરવા જવું છે, એમાં તો બધાને બધા શોખે બધા ઉપડે. કઈ પાર્ટી કરી? પાર્ટીઓ કરવા તો તમે જાઓ, અમારા બેનું તો કોઈ છે જ નહીં કે અમે પાર્ટા કરવા જઈએ. હમણાં જ કહેતા હતા ને કે બર્થડે છે તો આપણે બહાર જાવી, ફરવા જાવી, ખાવાનું કંઈક ખારું ખાવા જઈએ. તો એ બધા શોખ કોને ઉપડે છે? અમને ઉપડે કે તમને? અરે પણ માણસ છે, કારક તો ક્યાંક જવાનો શોખ થાય કે ન થાય? તમે તો તમારા લોકો છે ને મંદિરે જવાય, રોજ સવારથી ત્યાં જઈને બેસી જવાય ને માળા જપાય. આમ છે ને ઘરમાં લોકોને હેરાન ન કરાય. કામ કરવા દો, તમારે જેમ નવરા નથી. સારું, હવે નહીં સીંધીએ બટા, તમને નહીં સીંધીએ. હવે આપણે હાથના કરીએ હાઈએ વાગે. પેલા બધી સાઈન કરી કરીને બધું દઈ દીધું, હવે ભિખારી વેળા કરવાના આપણે. પણ તમને સારું થઈ જશે, હું ગમે ત્યાંથી કરીને તમારી દવા લઈ આવીશ. હવે બેટો બધો બોજ મારી માથે નાખો. લે ભાઈને છૂટું થઈ જવું, મને હલવી દેવું. જેના વજન ઉપાડવાની તેવડ હોય ને એની ઉપર જ બોજ ન ખાય. હું તને ખબર છે પેલા વાત નહીં કાંઈ ખબર છે? હા, મને બધી ખબર છે. હું બધું સાંભળતી હતી. મને ભગવાને બે કાન આપ્યા ને બે આંખ આપ્યા, એટલે બે કાને બધું સંભળાય અને બે કે જે હાલી રહ્યું હોય ને એ બધું દેખાય. પણ મને હું તે જોયું કેતો મને, હું જોયું કેતો મને, લેતો. એવું કે મોટા ભાઈ કે બા બાપને તમે હાચું હોય એમ. હા એમ કે મોટો નોખું થવું છે પણ મા બાપનો બોજ આપણી માથે નાખો. મેં તો ગહીન ના પાડી દીધી, હું કાંઈ રાખવા બાખવાનું નથી. એને કેમ મોટા તમે જુઓ, મોટાની ફરજ આવે, નાનાની ફરજ ન હોય મા બાપને હાચવવાની. એને કહીએ મેં એને એ જ કીધું કે આ બધી ફરજ છે ને મોટાની. મને શું કે ખબર છે, જો બાઈના દાખલા જોઈ બધા છે ને નાના સાસવતા હોય. મેં કીધું મારે મેળ જ નહીં આવે, મારી બાઈને કાંઈ ઢહડા કરવા નથી લાવ્યો. મેં કીધું હાથ તો એને કહીએ મારા બાઈને નાજુક ને કોમળ હાથ છે, એને કઈ હાથ ખરાબ ન થઈ જાય. હા આમ મેં જોવો નોખું તો મારે થઈ જ જાવ, કંઈક કરો ને, કંઈક વિચાર કંઈક આઈડિયા બાઈડિયા કંઈક મગજ દોડાવો ને. હું એ જ વિચારું છું કે એનો રસ્તો કેવી રીતે કરવો. કારણ કે હવે છે ને આમાં મજા જ નથી આવતી રહેવાની. આમાં કાંઈ શોખ પૂરા નથી થતા ને કાંઈ જેટલું કમાય એટલું બધું આમ જ નાખવાનું. બાપાએ તો કંઈ ભેળું કર્યું નથી આપણી હાટું. એ જ વાત છે ને. મને ભેગું તો છે ને આ મમ્મી પપ્પાને હાચા આમે નથી ગમતા. હવે છે ને મારે આમ સ્વતંત્ર જિંદગી જીવી છે, આમ જોઈન્ટ ફેમિલી નથી રહેવું. આપણી પણ કંઈક લાઈફ છે, આપણને પણ એવું કે આપણે હરીફરી શકીએ, ક્યાંક જઈ શકીએ. આ તો બધી રીતે બંધનમાં રહેવું પડે. એ જ વાંધો છે મૂળ. કાંઈક લેવું હોય ને તો લેવાતોય નથી. કારણ કે કાંઈક બાપ વધે પૈસા તો લઈને મોટાને કહીને તરત કહી દે મારી પાસે ક્યાં પૈસા છે. એવી રીતે બોલે ને તો આપણને દયા આવી જાય. બોલ એટલો હોશિયાર છે. કામોથી ક્યાં નાખો એમ કહીએ ઉકેડામાં. હા છે ને ભાભી એના બધા શોખ પૂરા કરવામાં જ રોઈ. અમે ભાભી છે જ ને ફેશન વાળા. ભાઈ ઘરની મોટી વહુ છે, એમ ન થાય કે હું ડ્રેસ પહેરીને ન રખડું, નાઇટ ડ્રેસ પહેરીને ન રખડું. પણ જ્યારે ત્યાં ડ્રેસ પહેરીને જ રખડવા, કોઈ દી હાડી પહેરે મોટી વહુ છે તોય. પણ એ આપણામાં ઓલામાં હોય તો ને આપણો સિક્કો ખોટો તો કોને કેવું? હે મોટાને જ બુદ્ધિ નથી. અને તમે મને ડ્રેસ પહેરવા નથી દેતા, મારે પહેરવા હોય તોય. મોટી ભાભી પહેરી છે ને એમાં બધું આવી ગયું, તારે નથી પહેરવા. આપણે ભેગા રહીએ છીએ. એવું નથી કહેતો પણ નવી નવી મોટી વહુને એકને પહેરાવ્યા એમાં બધું આવી ગયું. નાની વહુ તો માગી આવીશ મફતની. અરે એમ ક્યાં કહું છું, પણ આ જો તું હાડીમાં કેટલી આમ રૂપાળી દેખાય તને ખબર છે? તો હું ડ્રેસમાં લાગુ જ છું, કઈ હાડીની જરૂર નથી એમાં. ગમે એ પહેરું હારી જ લાગુ છે. એ તું મને પૂછ કે તું હેમાં વધારે સારી લાગે એટલે. મને મારી ખબર હોય, હું કાચ સામું જોઈતી હોય કે હું વધારે કેમાં હારી લાગુ છું. અરે કાસનું ન જોવાનું, જે મને આપણે પ્રેમ કરતા હોય ને એને પૂછાય. એની નજરમાં તું કેટલી સુંદર તમે લાગે. અને મને પ્રેમ કરો. ના આ બાજુવાળી સવિતા ભાભીને પ્રેમ કરું. બુદ્ધિ વગર નહીં. તારે લગ્ન એમને કર્યા છે પ્રેમ કર્યા વગર? હા તો હું ખાલી એમને શોખના લગ્ન કરી લીધા છે. અચ્છા, એટલે તારા બાપાએ અને તારા ભાઈને મને તો એમને મોકલી દીધી તને કા? મને જોયા કર્યા વગર નહીં. એમને પછી ખબર ના હોય ને કે મુખ મેં રામલ બગલ મેં છુરી. એટલે તું આ મને કેમ આવા મેણા મારીશું? નોખું થવાનું હું લેવાનું છે? હામું નોખું થવાનું હું લેવાનું? બસ ઈ કયો. આમ કાંઈ ખાવું છે તો ખવાઈ જાય. નોખું થવાનું શું લેવાનું છે? તો મગજ દોડાવો ને, ભગવાને મગજ આપ્યો, બીજા હું કેમ મગજ દોડાવો છો? જે દોડાવા તો અહીંયા દોડાવો ને. મગજ તમારો 17 જગ્યાએ વિચાર લાવો છો મગજમાં. એ જ વિચારું છું, કંઈક રસ્તો તો મળવો જોઈએ ને. તો બાયડી ગમતી હોય તો રસ્તો લાવે ને. ત્યાં કેમ ઓલા મોટા ભાઈ બાયડી હાટું જીવે આપી દે છે, અને અહીંયા બાયડી હાટું કાંઈ નથી થતું. બસ તડાકા લેતા આવડે બાયડી હારે. તારી હું ઈચ્છા પૂરી નથી કરી મને કહેતો. બધી અવડા હાલો છો ને હમણાં જોબ જ છું બધું. હું આવડો હાલું છું તમને ખબર હાલતા હોય પણ મને ક્યાં તો ખબર પડે ને. હું કાંઈ ભગવાન છું કે મને એમના ઉપરથી ખબર પડી જાય? કરવટાને સારું લાગે કા અવડું? લે આ તો જ્યારે હોય તે હરીફાઈને બસ લે મારા દેવનું નામ બધો આરોપ છેલ્લો જ આવે. ઉડિયો ઘુડિયો મારી ઉપર આવે.
એવા કામ કરો તો આવે કામ મારી ઉપર નથી આવતો કાંઈ હું એવું કરતી નથી એટલે હા આપણે તો સાદા આપણે ઓલો શું કહેવાય સત્યવાદીના ગાડા હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરી છું સત્યવાદીની દીકરી છું કળિયુગની સીતા છું કળિયુગની રાધા છું બોલો હવે કાંઈ વાહ ભાઈ વાહ પોતાના વખાણ કરે જે માણા આપણા માટે કેટલું કેટલું કરે એના વખાણ નથી થતા જરા આપણે તો કાંઈ જણા કાંઈ કરતા જ નથી આ પાણીને લઈ આવ્યો મૂકી દીધી શોભાની પુતળી એમ જ માને એમ જ કર્યું જ ને બાકી તમને હરવા લઈ જાવ ફરવા લઈ જાવ છું આ જો મહેન્દ્રભાઈ કેવા ભાભીને હરવા ફરવા લઈ જાય છે બહાર જમવા લઈ જાય છે હું કઈ કઈ થાકું તો એ નથી લઈ જતા ખોટીની હાવ સાચીની જ છું ખોટી સખ્ખી નથી માય હાસુ નહીં રોય હોય મને એવું લાગે તું કેટલો ખોટો મારી પર આરોપ લગાડે છે હજી આ અઠવાડિયું થયું છે હોટલમાં જાય ને કે હું મને ખાવા જાય નથી લઈ જતા ઓલા એક દિન 2 વાર લઈ જાય આજે રૂમમાં આઈસ્ક્રીમ મગાવીને ખવડાવે કસાટા ને ફાલુદા ફ્લેવર ને અને તમને નાખોલા ઢળો રૂમમાં 11 વાગ્યામાં સારું સાંજે આઈસ્ક્રીમ ખવડાવી તને નથી ખાવું રાખો તમારી પાસે નોખું થવાનું કરો આ એ બધું થઈ જાય હું વિચારમાં જ પીડ્યો છું વિચારું છું કે મારે શું કરવું છે ચિંતા કરીમાં તું જેમ બને આમ જલ્દી છે ને અને સુખાદ તો હું લાવી જ દેવાનો છું તમે આવી ગયા કામ બેઠા છો તબિયત તો સારી છે ને તબિયત તો સારી જ છે પણ હમણાં ઓલા શું થયું એ કે નાનકાના રૂમથી હું આમ આગળ ચાલ્યો જતો હતો ને હા ત્યાં બે વાતો કરતા હતા તો ભલે ને વાતો કરે સાચું કહું એક તો જો તમારી તબિયત ખરાબ છે તમને બીપી છે ડાયાબિટીસ છે અને ડાયાબિટીસમાં ડૉક્ટરે ચોખ્ખું કીધું છે કે ચિંતા નહીં કરવાની અને હું કેમ તમે મન નાનું કરો છો મને તો ખબર જ હતી કે નાનકો નહીં મોટા નહીં આપણી જરૂર નથી બેવ જણા બાંધે છે આપણને નહીં રાખવા માટે ઓલો કે હું નહીં રાખું અને ઓલો કે હું નહીં રાખું નસીબ આપણા અને આપણી ભૂલ જ આપણને આવે છે ને આડી કીધું તું મેં તમને 1-2 વાર કીધું તું કે આ બધું એ લોકોના નામે ન કરો કંઈક રાખો એ કંઈક આપણી પાસે રાખ્યું હશે ને તો એ લોકોને આપણને રાખ્યા વગર છૂટકો નહીં થાય પણ તમે તો છોકરાઓના મોંમાં એટલા આંધળા થઈ ગયા હતા ને ના મારે આપી જ દેવું છે આપણા છોકરાઓ તો હારા જ છે આપણને રાખશે આપણી સેવા કરશે અને બધું દઈને તો જ સેવા કરશે એવું તમે જ કહેતા હતા ને હા પણ મને એમ હતું કે અત્યાર સુધી તો આપણે છે ને ઘરમાં જે કાંઈ થાય એ મૂંગા મોઢે સહન કરી લેતા હતા પણ જો આપણે ઘરની બહાર કાઢશે ને તો આપણી અને દીકરાની બધાની આબરૂની પથારી પડશે તમે આબરૂની વાત કરો છો અત્યારે મારા ને તમારા માથે જે વીતે છે છોકરાઓ હળધૂત કરે છે એનાથી એ જાજુ વહુઓ હળધૂત કરે છે બટકું રોટલોય નથી દેતા તો સમાજ કુટુંબ કોઈ આવે છે આજુબાજુવાળા સાંભળતા જ હશે કોઈ આવે છે કોઈની પડી ન રખાય અને આપણે 2 પૈસા રાખ્યા હોત ને તો સારું થાત પણ હવે આપણી ભૂલ આપણે જ ભોગવવાની રહી અરે વાત સાચી છે પણ હું આપણી ઘરની આબરૂ બચાવવા માટે અત્યાર સુધી આપણે બંને મૂંગા મોઢે સહન કરતા હતા મને બીક એ છે કે જો બહાર જાશું ને તો આપણે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ તમે ઉપાધિ કરો માં એ કાંઈ પણ થશે ને આ લોકો જે દિવસે મને ને તમને જાકારો દઈ દે ને તે દી આપણે વૃદ્ધાશ્રમમાં વયા જઈશું ભલે તમારી તબિયત નરમ ગરમ છે પણ મારી તો હારી છે ને લોકોની સેવા કરશું અને એ લોકોની દુઆ લેશું પણ તમે ઉપાધિ કરો માં અને જો જ્યાંનો રોટલો લખ્યો હોય ને ત્યાં જ આપણે જવાય એટલે કદાચ અહીંયાથી હવે અંજળ ખૂટી ગયા હશે એટલે જવું પડે આપણે આવી તો મને નહોતી ખબર ને કે દીકરા પાછળથી આવું કરશે આ તો એક બાપ તરીકે મેં ફરજ નિભાવી પણ દીકરા તરીકે એ લોકો ન ફરજ નિભાવી શકે આજકાલના છોકરાઓ એવું ક્યાં સમજે જ છે હું જાણું છું કે એ લોકો જે કરે છે એ બહુ ખોટું કરે છે અને જેદી એને બધું સત્ય ખબર પડશે ને તેથી બહુ મોડું થઈ ગયું હશે કાંઈ નહીં તો હું કામ દીકરાઓને શ્રાપ આપે છે હવે સમજી લેવાનું કે આપણે કઠણાઈ છે એટલે આપણે આવા દિવસો ભોગવવા પડે હું શ્રાપ નથી દેતી મહિલાને પપ્પા
અંદરની બળતરા બોલાવે છે કે જ્યારે એ મા બાપ થાય ને ત્યારે એને અનુભવ થશે. અત્યારે ભલે ને કાંઈ ખબર નથી પડતી, પણ તમે છે ને શાંતિ રાખો. આ દવાઈ નથી એ લોકો લાવી દેતા ને તમારી તબિયત દિવસે ને દિવસે લથડતી જાય છે. કાંઈ બોલોમાં. હાલ આરામ કરીએ. ઠીક ના શું કરે છે? કંઈ નહીં, પાણી ગરમ મૂકું છું પીવા માટે. આટલું બધું પીવાની તપેલી ભરીને? આખા દિવસનું બનાવી લઉં ને, કારણ કે તમને ખબર છે કે હું ફ્રીજનું પાણી તો પીતી નથી. એ વાત સાચી, પણ મારે તને એમ પૂછવું હતું કે આ બા બાપુજીને તું રાખવા માટે કેમ તૈયાર નથી? આ શું તકલીફ છે? તમે લોકો તો રાખી શકો ને, નાના છો તો તમે લોકો સાચવો ને, તમારી જવાબદારીમાં આવે. તો હું પણ એ જ કહું છું ભાભી કે આ મમ્મી પપ્પાને રાખવામાં તમને શું પ્રોબ્લેમ છે? તમે મોટા છો અને મોટાની ફરજ પહેલાં આવે સાચવવાની. હવે જો લગ્ન કરીને આવીને પછીથી હું જ સાચું છું. તારા તો નવા નવા લગ્ન થયા છે, પણ આટલા વર્ષથી મેં જ સેવા કરી છે એ લોકોની, તો હવે તારી ફરજ બને કે તારે સેવા કરવી જોઈએ. 2 જ વર્ષ તમારા લગ્ન, 2 જ વર્ષ તમારા લગ્ન પહેલાં થયા છે, તો 2 વર્ષમાં તમે શું સેવા કરી લીધી? અરે પણ 2 વર્ષ તો કરીને એક કામ કર, 2 વર્ષ અત્યારે તું સાચવ અને તું સેવા કર, પછી હું જોઈ લઈશ આગળ. કેમ તમારે જલસા કરવા એટલે? હા, ઠાઠમાઠ થઈને ત્યાર થઈને રખડવું એટલે? તમારી બધી પ્રાઇવેસી લેવાઈ જાય એટલે? કેવી વાત કરે છે? શેના જલસા? અને તને ખબર તો છે કે આપણી પરિસ્થિતિ કેવી છે? કઈ જલસા થાય એવું છે? દેખાય છે પરિસ્થિતિ, બધી દેખાય છે. હમણાં હેરનો ખર્ચો કરાવ્યો, નવા નવા કપડાં લેવા, બધું દેખાય છે. જો હવે એ તો મારો વર કમાતો હોય ને અને મને અપાવે, ગિફ્ટ આપે, તો ના થોડી પડાય? એને દુઃખ નહીં થાય? આ બધી વાત છે ને તારે સમજવાની હોય. તારા તો નવા નવા લગ્ન થયા છે. નવા નવા લગ્ન થયા છે ને, પણ મારો પતિ બિચારો જવાબદારીમાંથી ઊંચો આવે તો એમની પત્નીમાં ધ્યાન આપે ને. અને તમે તો ફેશનનું પૂછડું છો. અને મને ખબર છે કે મમ્મી પપ્પા તમારી હારે હોય ને તો તમે ક્યાંય આવી જાવી નહીં શકો, તમારે ઘરમાં ને ઘરમાં કામ કરવા રહેવું પડે. અરે તમને તો એમ થવું જોઈએ ભાભી કે મારા દેર દેરાણી હજી નાના છે, એને હરવા ફરવાની ઉંમર છે, તો ભલે ને બિચારા હરી ફરી લેતા. બરાબર, એટલે લગ્ન કરીને આવીને ત્યારથી હું જવાબદારી નિભાવું છું. હરવા ફરવાનું તો મારા કંઈ નસીબમાં આવ્યું જ નથી, અને હવે દેરાણી આવી તો પછી હું તમારા લોકોનું વિચારું, એટલે અમારે અમારું કંઈ વિચારવાનું જ નહીં. જુઓ, તમે પહેલેથી કરતા આવ્યા છો ને, તો જે પહેલેથી જે કામ કરતા હોય ને આગળથી એને એ જ કામ કરવાનું હોય, એટલે કન્ટિન્યુ રાખો ને. મને ખબર જ હતી કે તું આવું જ કંઈ કરશે. તારે છે ને બા બાપુજીને હાચવવા જ નથી. આવી ને ત્યારથી પણ હું જે લોકોની સેવા કરું છું. આ તો ઠીક છે કે તું રસોડાનું કામ સંભાળી લે એટલે હું કાંઈ બોલતી નથી. તમને ખબર હતી ને સાચવવા નથી મારે, શું કામ તમે મને કહેવા આવો છો ભાભી? હે? અને આમ જો તમે જ બોલ્યા ને કે તમારા વરની આવક વધારે છે, તો જેની પાસે વધારે પૈસા હોય એ સાચવે. એવું કંઈ જરૂરી નથી. તો પૈસા હોય તો કંઈ બધાને લૂંટાવ્યા થોડી કરવાના હોય. આ તમારે લોકોએ છે ને કંઈ લેવું જ નથી, માટે બધું ચોપી જ દેવું છે કે ના તમે જ કરો, તમે જ કરો, એટલા માટે જ કરીને. જવાબે અને શું બોલી તું? શું બોલી હતી તું? ફેશનનું પૂછડું એમ? કેમ? તો હું ફેશન કરું એમાં તને શું તકલીફ છે? તને નથી આવડતું એટલે બોલી લીધું? હજુ કઈ બોલવું છે? અરે મારી માં, મારી મોટી બેન, મગજ ઉપર થોડો કંટ્રોલ રાખો. હું તો કહું છું કે આપણે બે ઝઘડીએ છીએ એના કરતાં આપણે બે ભેગા થઈને કઈ રસ્તો કાઢીએ તો. જો મારા મગજમાં એક વિચાર આવ્યો છે. જો તું છે ને એમ કહેતી હોય ને કે પહેલા તમે રાખો પછી અમે રાખશું, એવું મારે કઈ કરવાનું થતું નથી. પહેલા તારે જ રાખવાના છે, પછી હું જોઈએ તો વિચારીશ. મારી માં, પેલા વાત સાંભળતો તમે. હું શું કહેતી હતી કે આપણે બે ઝઘડવા કરતાં આપણે બે બેનો ભેગી મળીને આપણે કંઈક પ્લાન કરીએ. જો મેં વિચાર્યું, મારી વાત સાંભળો, મમ્મીને અને પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો? અરે તમારે પણ સાચવવા, મારે પણ નહીં સાચવવાની. ડોહોને ડોહી હચવાઈ પણ જાહે ગમે ત્યાં. તને શું લાગે મેં કીધી ને એ વાત? હમણાં જ કીધી હતી મેં 4 દિવસ પહેલા કે આ અમારા માટે પડી રહ્યા છો ને, એના કરતાં વૃદ્ધાશ્રમમાં જતા રહો. પણ ના, એ લોકોને તો ત્યાં જવું જ નથી. એકના બે થવા તૈયાર નથી. આમ કઈ ધક્કા મારીને થોડી મૂકી આવતા હશે. મૂકી આવાય? તમને આવડતું નથી, કંઈ નહીં, તમારી પાસે આવજો, હું તમને શીખડાવીશ એને કેમ મૂકવા જવાની. અને હું તો શું કહું કે આ શુભ કામમાં વાર શું કામ લગાવી? મેક્યુઅર પૂછપૂછ. એ વાત તો તારી સાચી છે, પણ હવે અત્યારે જ આપણે પ્લાન કરીએ. આપણે બંને ભાઈઓ ઘરે જ છે આજે. સાચી વાત છે, પણ શુભ કામમાં વાર ન લગાડાય, બાકી 100 વિઘ્ન આવે. સારું, હાલ જઈએ.
હા, આજે સવારની મનને શાંતિ છે, ખબર નહીં કેમ. આવી શાંતિ રોજ મળે ને તો મજા આવી જાય. એની શાંતિની વાત કરો છો? મનની શાંતિ, આજે સવારની શાંતિ છે એમ. એક તો જો સવારે ઊંઘ સારી આવી, રાત્રે સવારે ચા સારી મળી, અત્યારે તમે બે હરખા તૈયાર થઈને આવ્યા, નાસ્તો સારો મળ્યો, બધું હરખું હરખું જ થાય છે આજે. સારું ને, હરખું હરખું જ થવું જોઈએ. પણ આવું રોજ હરખું હરખું જોતું હોય ને તો આપણે એક કામ કરવું પડશે. પહેલા તો ઓલા દેવી દેવતા ક્યાં છે? દેખાતા નથી. મંદિર ગયા હશે, ક્યાં જવાનું? થોડીક તો શાંતિ એટલે છે ને ઘરમાં. એ જ તો વાત કરીએ છીએ. મોટા ભાઈ, અમે લોકો એક વાત કહેવા તમને આવ્યા છીએ. હા બોલો ને. અમે પ્લાન એવો કર્યો છે કે આ મમ્મી અને પપ્પાને મમ્મી પપ્પાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો વિચાર તો જો સારો છે. તમારે પણ નથી સાચવવા અને અમારે પણ નથી સાચવવા. તો પછી આ આઈડિયા તમને કેવો લાગશે? આપણે મૂકી આવીએ, પણ એમાં પછી શું છે, વૃદ્ધાશ્રમમાં મહિને પૈસા દેવા પડે હો. અરે પણ હારું ને, થોડા ઘણા મેનેજ કરીને દઈ ના આવે, કઈ નથી દેવું પડતું વૃદ્ધાશ્રમમાં. હું દેવું પડશે, હું દેહો તમે હું શું કહું વૃદ્ધાશ્રમમાં કે મમ્મી બાપાને પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો સારું, આપણે બધા આરામથી રહી મહિને ને મહિને પૈસા દઈ દેવું થોડા ઘણા એમ. ન દેવા પડે, ના દે તો ચાલે, કહી દેવાનું પરિસ્થિતિ અમારી ખરાબ છે. પણ આ પૈસા ક્યારે દઈ? આપણી પાસે પૈસા હોય તો દઈએ ને. એટલે જ ને. તો નથી દેવાના એમ. આ એવું કહે છે, અને તપાસ કરી છે કે વૃદ્ધાશ્રમમાં પૈસા નથી દેવા પડતા એમ. અને મેં તો આગળ બા બાપુજીને સંભળાવી દીધું હતું કે ઘણા એ વૃદ્ધાશ્રમ પડ્યા છે જે પૈસા વગર રાખે તો જતા રહો, પણ એ લોકો તો માને તો ને, આપણી છાતીએ બેવું હોય એમને તો. હું કોને લવ લેટર લખ્યો તને? લેટર? એને તો આદત છે લવ લેટર લખવાની, તમને ચીતરિયા છે ને એટલે. હું જેમ તેમ બોલે છે, ભાન છે હે? આ તમે આમાં લખ્યું સાંભળશો ને તો આ જમીન છે ને પગેડથી સરકી જાય. નકરે ભાડાની જમીન છે, તું તાર વાંચની કાંઈ ફેર ન પડે. સરકે તો કઈ ફરક નથી પડતો. હશે કઈક નવા જૂનું કર્યું હશે. હા સાંભળો બધા, હું વાંચું આમાં હું લખ્યું છે. સાંભળજો. આ બાપની જાણે બહુ ઝાઝી વસિયત હોય ને, તે વસિયત વાંચ. અરે પણ ઝાઝી નથી, પણ જે છે તો આપણું તો છે જ ને. સાંભળો, એવો એને આપણું વાતમાં કોઈ દમ નહીં હોય અને ઘાંઘા ફાંઘા તો એવા થાય ને કે જાણે કેમ 500 વીઘા લૂંટાઈ ગયા હોય એમ. હા એ તો તમે બધા સાંભળશો પછી તમને ખબર પડશે કે ગાંગો કોણ થાય ને કોણ નહીં. જોવો તમે. સંભળાવો. મારા વાલા દીકરા અને વહુઓ, તમને જણાવવાનું કે અમે લોકો તમારા ઉપર બોજ બની ગયા હોય એવું અમને લાગે છે. કારણ કે અત્યાર સુધી હું કાંઈ કમાણો નથી, તેમાં એવું ઈચ્છો છો. પણ જ્યારે મારા બાપા ગુજરી ગયા ને ત્યારે મારી પાસે ખાવા ખીચડીના પૈસા નહોતા. મેં મારી મહેનત અને કમાણીથી ગામડે જમીન લીધી, જેની કિંમત અત્યારે 50 લાખ રૂપિયા છે. અને તમારે લોકોને અમને સાચવવા નથી તમારે રાખવા કે નથી મોટાને રાખવા. તમે બે ભાઈ અમને રાખવા માટે ઝઘડા કરો છો અને તમારી બંને વહુઓ ક્યાં ઝઘડા કરીએ છે? આમાં લખ્યું જો ભાભી આગળ સાંભળો. સાંભળો હજી મેં તો વાંચી લીધું આખું. સાંભળો. તમારી બંને વહુને પણ અમને રાખવા નથી. અમે તમારા પર બોજ લાગીએ છીએ ને, એટલે અમે બંને જણા જમીન કાયમ. તમને આપીને જતા રહીએ તો કશે. પણ ભાભી સાંભળો ને, પેલા વચ્ચે ડબ કરો છો તે. ભાભી સાંભળો, મેં આખું વાંચી લીધું છે. તું મને મૂંગી ખબર મરીને છે. ઘડીક મૂંગી મરીને ઘડીકમાં ગાંગા ફાફા થતો હતો કા. વાંચો ને છાના મને સંભળાવવાની આ બેને હોશિયારી કરતા. એટલે અમે બંને જણા કાયમ માટે આ ઘર છોડીને જઈએ છીએ. હા શાંતિ. અને જે ગામડે જે મારી પાસે જમીન છે, જેમની કિંમત 50 લાખ રૂપિયા છે, એ વેચીને અમે અમારું ગુજરાન ચલાવશું. એટલે તમે છે ને જે ભાડાના મકાનમાં રહ્યો છો ને, એ તમે ભાડું ભરતા રહેજો અને લાઇટ બિલ એ ભરતા રહેજો. અને અમારી કોઈ આશા રાખતા નહીં, અમને ગોતવાની કોશિશ નહીં કરતા. એવું જ લખ્યું છે આમાં તો. 50 લાખ રૂપિયાની જમીન એ લોકોએ વેચી નાખી. નાઈયો 50 લાખનું નાઈયો તો હચો હોત તો સારું હતું. પહેલા જ કીધું તું તને કે હાચવી લઈએ, પણ ના, તારે તો માનવું જ નહીં હોય ને. તમારે હાચવી લેવા હતા ને, બેમાંથી એકના ભાગમાં તો આવત 50 લાખ રૂપિયા. તો હું તો હાચવતી જ હતી. આ 2 વર્ષથી હું જ હાચવતી હતી. તમને તારો વારો આવ્યો તો તારે હાચવવાનો હતા. તમને તો શોખ હતો આમ ઠાઈટ માટ થઈને હિરોઈન ની જેમ રખડો જાવ હવે 50 લાખ રૂપિયા લઈને. તો રખડતી જ હતી ને, પણ તારે ઘર સંભાળી લેવું જોઈતું હતું ને. હું તો સંભાળતી હતી, રાંધતી તો હું જ કરતી હતી. તમે તો આખો દી તૈયાર થઈને રખડતા, છૂટા વાળ રાખીને ડ્રેસ પહેરીને ને ઠાઠમાટ થઈને. હવે તને મારો ડ્રેસ નડ્યો? આ 50 લાખ ગયા તેની વાત કર. અરે તમે બે ચૂપ થાવ ને.
આ અહીંયા આના લીધે જાનો આમના લીધે એ તમારા બેના લીધે આપણા બધાના લીધે જ આવું થયું છે. આ બા બાપુને હાચવાની જોઈ બધું લઈને વી ગયા. ચલા આ તમારા મા બાપુ તો કેવા કહેવાય જતી જિંદગી બધા છોકરાઓને દઈ દે બધું એ ભાભી આપી દે એ ભાભી તમારા નાના બાઉને સંભાળો ને પેલા એમ કાઈ નતો મારું આપણે ગોતવા જઈએ બા બાપુજીને મને તો એમ વિચાર ઈ હવે હાથમાં નો આવે 50 લાખ એના હાથમાં આવી જાય આપણા હાથમાં આવે આ ઘરમાં હેરાન થયા હોય પછી લાખ એ આપણી જેવા માણસો થી માણસ હાથમાં આવે કોઈ દી હવે હું રોઉં છું તમે રોવો નકર કાંઈ વધે એમ નથી આપણી વાંહે એમ નહીં હવે છે 25 ને- લાખ આવત ભાગમાં કદાચ થાય તો 2 લાખ ની દવા થાત તોય તેવી લાખ રૂપિયા વધત પ્લોટ લઈને મકાન ચડાઈ જાય આપણું એમાં વાહ સાહુકારની દીકરી વાહ. અત્યારે બધું હુજ્યું હે આ જ્યારે હતા ત્યારે નહોતું હુજ્યું. તમને તમારી માને બાપ નડતા હતા બડે માં જૂનો ફાટલો શર્ટ આપ્યો તો એ તારે લીધે બધું તારે લીધે. મારું નામ એનો લગાવો એકનો છે વાંક નથી આને મને એમ થાય ગળું દબાવી દવાનું કાંઈ- મારા મા બાપને હાચવા નહીં તારા લીધે 25 લાખની ખોટ આવી દવા લેવા તો જવાતું નહીં હતું 50 રૂપિયાનું એક પેકેટ તારાથી લવાતું નહીં હતું હવે છે ને વધારે મગજમારી નહીં એ કરવાની. ચુકારો કરી મને કઈક લાફો ઠોકી દે એ, તારો ધણી છું તમે બે બાંધવાનું બંધ કરો ને આનો રસ્તો હું કરવો એ વિચારો ને. પોતાના તો ધડાધમ છે નહીં ઢોળે બે બાઈઓ ઉપર તમે તમારા જનેતાને તમારા મા બાપને નો હાસો તેમાં અમે શું કરીએ તમને જ નડતા હતા અમે તો પારક્યું છીએ કાલની બારથી આવનાર્યું છીએ તમને નડે તો અમને હું ના નડે જ ને બાપા, આ કેવી બાજુ આ એક દવાનું પેકેટ નહીં લાવી શકતા હતા ને મારું તમે પેલા અમને કીધું હોત તો કે તે ના મારા મા પાડી બાપ- તી ગુંડી તું ગુંડી છો મારી જીવનમાં આવીને તે મને 25 લાખનું નુકસાન કરાવ્યું તમે તો બોલતા જ નહીં હો, બાકી એક ફડાકો નાખે ઊંધા હાથનો રહીને શું કરવાનું હવે જા વઈદા તારા બાપાની ઘરે અહીંયા બંગલા છે ને રહેજે એવું જ કરવું પડે આ બધું મારા બાપા જ તો અપાવે જ નહીં તો ક્યાંય નથી મને કઈ એ મળી ભાભી તમે છે ને મુંગાઈ ને ઘડીક આમાંથી રસ્તો કાઢવાનું કરો ને બે બાંધો છો તે હું આવી જાય એમ. રસ્તો ઈ રસ્તે જ જવું પડશે 50 લાખનું બધું બોલો કાંઈ ભાઈ નથી. રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ લ્યો ચારે કાંધિયા છે આપણે કે થઈ જાવ કાંધિયા 50 લાખ રૂપિયાના હા યા તમારા કારણે જ થયા કાંધ્યા. હજી કહું છું અમારું નામ ન લેતા તમારા મા બાપને હાચવા હોત ને તો અમે હાચવાત એ તારું ડોહું ત્યાં જ ના પાડી થી કે ભેગું નથી રહ્યો ખબર તમે મને છે? કીધું હોત ને કે તારા મા બાપને હાચવા હોય હાચે બાકી વેચીને થઈ જાય તો મા બાપને તમારા હાચવત તમે જ કીધું મને જ મારા મા બાપ નડે છે મારથી જ ખર્ચો નથી ઉપાડાતો તો હું તો કહેવાની જ છું ને પછી કુવામાં વહી થાય બરાબર છે ઉલટા ચોર કોટવાલ કો દાટે. પેલા પોતે જ માથે રામકાણી કરે અને અમારો વારો આવ્યો એટલે પોતાને પોતે દૂધના ધોયેલા ઠાવકાર્યા કા અડિયો દોડિયો બધું અમારી પર કા બારનું આવ્યું એટલે પારક્યું સી એટલે તમે કરો ને તમારું તે પારક હારે જ લગ્ન કરવાના હોય કે ઘરની હારે ન કરવાના હોય અમે બે ભાઈ હરખી રીતે જ રહેતા હતા અમારા મા બાપ હારે. આ તમે બે ગુડાણ્યું ને પછી આવું થયું ભાભી બધું હાલો આપણે બે વહી જાય તમે તમારા મા બાપને લઈ આવીને જોઈએ ને ભેગા મા બાપ રહેતા હોય તો ખબર પડતે કેટલી વી હો થાય બાયડીઓ વગર ન્યા હવે તું મૂંગી બેહ ને બાપા મૂંગી બેહ ને. કા હા શું કીધું એટલે કવડવા દોડ્યું કડવું ઝેર જેવું લાગ્યું રેલો આવ્યો પકેટે 25 લાખ રૂપિયા ભાગમાં આવતા હતા. હાંસી હવે 2 વર્ષ તો કેટલું જીવતી એટલી ભાર નહોતી પડતી હે? તમને ત્યાં સુધી ક્યાં કીધું તું એ લોકોએ કે જમીન હે આપણી પાસે ઈ પણ મીંઢીના પેટના નીકળ્યા તમારા મા બાપે. લાલચ જાગી મનમાં લાલચ લડ્ડુ ફૂટ્યા અરે પણ આપને ખબર હોત તો થોડું હાચવી લેત ને એમ કેવું તો જોઈએ કે આપણે જમીન રાખી હતી ભગવાને છે ને તારી બુદ્ધિ ધોળી બનાવી છે તારી જેવી હાઈસવા હોત તો ખોલીને જોઈ લીધું મગજ હા ખબર જ હોય તમારા તો ખાલી ભર્યા આમાં ધોળા તો ભર્યા છે એક કામ કરો તમે બે ગોત હોય તો ત્યાં આમાં જ આવે ઠપકારોમાં ખોટે ખોટે અહીંયા માર અહીંયા એને ઈ તને અહીંયા મારે તું અહીંયા માર એને ખબર તો અસર થાય ઉપર લા ભાઈ આમાં હું અને જો અહીંયા અસર થાય જો છે ભગવાન. જીયા મારીશ ને તો આખી બોડીમાં અસર થાય રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ દોણિયો ક્યાં છે શહેર તો સી કાઈ ત્યાં દોણિયો કોકને ગોતી આવું હમણાં એ ભગવાન આ બેનું મગજ વયું ગયું છે નવરા થઈ ગયા હે એટલે કહેતો તો કે પેલું ગીત વગાડો આટો માં બેઠો છે ને પેલા સહી કરાવી લીધી હતી સમજ્યા હેમાં તને આ ખરા ટાણે જવાનો મેળ આવ્યો 5000 રૂપિયા નથી મોકતો ની અમારી પાસે તું ખાવાના નથી અમારી પાસે જો મારી વાત સાંભળ તું છે ને અહીંયા રૂપિયા હાટો આવ્યો હોય ને તો વયો જજો મારા બાપા છે ને બધું અમે વેચી 50 લાખની નુકસાની ખાધી તમારા બા બાપુજી મેળાને એને બધી વાત કરી બરોબર ક્યાં હતા ઈ? હાલ્યા હતા ચાલો ક્યાં પણ ક્યાં કેતો હતો તો ઓય કેતો ખરાયલા એક મિનિટ કઈ પાસે જતા હતા ઈ તો ઓય કયો 10000 આપી તને કેતો તો જા મારા એને- મા બાપ ક્યાં છે એને ઈ. હું કીધું હાયલા જાય પકડીયા આપણે ગોતીએ હાલો નહીં આવે હાલો ગોતો એને ગોતો